નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક પરીક્ષા 2નું પેપર સોલ્યુશન કરવાના છીએ। તો પૂરક મૂલ્યાંકન 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રશ્ન 1 છે। નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। એ 8 માર્ક્સના અને 8 વિકલ્પો પૂછાશે। તો એ તમને આપેલા છે। જો મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? જવાબ આવશે ડી। બીજું, 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ આવશે બી। ત્રીજો વિકલ્પ છે, નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય? જવાબ આવશે સી। ચોથો વિકલ્પ છે, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો જવાબ આવશે સી। પાંચમું, રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે? જવાબ આવશે સી। છઠ્ઠો વિકલ્પ છે, ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો જવાબ આવશે બી। સાતમો વિકલ્પ છે, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને પાડે જાય છે? જવાબ આવશે સી। આઠમું, ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતા આર્થિક પ્રોત્સાહનથી ઉદ્યોગો વિકસ્યા છે? જવાબ આવશે ડી। પ્રશ્ન 2 આવશે, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એ પણ 8 ખાલી જગ્યા અને 8 માર્ક્સની પૂછાશે। જો પહેલી ખાલી જગ્યા છે, સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે માનવ સેવા એ જ ખાલી જગ્યા સેવા। જવાબ આવશે પ્રભુ સેવા। બીજું, વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશ સેવામાં જોડાયા। તો જવાબ આવશે ખેડા। ત્રીજી ખાલી જગ્યા, કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે। તો જવાબ આવશે અભિવ્યક્તિ। 4, ભારતના ખાલી જગ્યા શહેરને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ એટલે કે ઉપમા મળી હતી। તો અમદાવાદ। પાંચમું, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે? તો જવાબ આવશે દ્વિતીય। છઠ્ઠું, ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે? તો સર્વોચ્ચ। સાતમું, કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યા કરતાં પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું છે? તો 2000। આઠમું, ગુનાની પ્રથમ દર્શીય અથવા પ્રથમ માહિતીની નોંધને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો FIR। પ્રશ્ન 3માં આવશે, નીચેના વિધાનો સાચા વિધાનો સામે સાચાની ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો। એ 4 માર્ક્સનું અને 4 ખરા ખોટા પૂછાશે। તો અહીંયા જુઓ, પહેલું છે, અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો। તો સાચું। બીજું, જૈન શૈલીના ચિત્રો મુખ્યત્વે તૈલિત ચિત્રો છે? તો ખોટું। ત્રીજું, વર્તમાન સમયમાં માહિતી તકનીકો ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે? તો ખોટું। ચોથું, દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત હોય છે? તો સાચું। પ્રશ્ન 3નો બા આવશે, બંધ બેસતા જોડકા રચો। એમાં જોડકા પૂછાશે અને 4 માર્ક્સના હશે અને 4 જોડકા હશે। અહીંયા જોડકા મેં આપેલા છે, નંબરો તમારે જોઈને તૈયાર કરી લેવા। પ્રશ્ન 4માં આવશે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1-2 વાક્યમાં જવાબ આપવાના રહેશે અને 8 પ્રશ્નો હશે અને 8 માર્ક્સના। એક પ્રશ્નને ગુણ હશે। પ્રશ્ન પહેલો છે, જો પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી? તો એ જવાબ અહીં લખેલો છે, તમારે તૈયાર કરી લેવો। બીજો, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? એનો પણ જવાબ અહીં આપેલો છે। ત્રીજું, માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? શા માટે? એનો પણ જવાબ અહીં લખેલો છે, વાંચીને તૈયાર કરી લેવો। ચોથું, કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે? એનો પણ જવાબ અહીં આપેલો છે, તો આમાં જોઈને તમે તૈયાર કરવા। પ્રશ્ન 5 છે, માનવી સામાન્ય રીતે કેવી રીતે આબોહવાળા વિસ્તારમાં રહેવાનું પસંદ કરતો નથી? તો અહીંયા આવશે, એનો જવાબ આપેલો છે, તમારે તૈયાર કરી લેવો। છઠ્ઠું, ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો એનો પણ જવાબ લખેલો છે, વાંચીને તૈયાર કરવો। સાતમું, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં ક્યાં છે? એનો પણ જવાબ લખેલો છે। આઠમું, દીવાની દાવા કોને કહેવાય? એનો પણ જવાબ અહીં આપેલો છે, તો આમાં જોઈને તમે તૈયાર કરવા। પ્રશ્ન 5 આવશે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-2 વાક્યોમાં લખો। 2-2 વાક્યમાં એટલે 8 માર્ક્સના હશે અને 4 પ્રશ્નો પૂછાશે। એક પ્રશ્નના 2 ગુણ હશે। પહેલો પ્રશ્ન છે, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ સાથી ઘટવા લાગી? ત્યાં જવાબ અહીં આપેલો છે, તમારે જોઈને તૈયાર કરવો। બીજો પ્રશ્ન છે, ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુગલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ પણ લખેલો છે, વાંચી લેવો। ત્રીજું, કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે? એનો પણ જવાબ આપી દીધો છે અહીંયા। ચોથું,
માનવી હંમેશા મેદાની વિસ્તારમાં રહેવાનું શા માટે પસંદ કરે છે એનો પણ જવાબ લખેલો છે. મિત્રો, આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે. આમાંથી તમારે પ્રેક્ટિસ કરવી. આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે અને તમે સારા માર્ક્સે પાસ થઈ શકો એ માટે આપણે આનું પેપરોનું સોલ્યુશન મૂકેલું છે. તો જોઈને તમારે તૈયાર કરવું અને સારા માર્ક્સે પાસ થવું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.